જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. આજની મોક્ષદા એકાદશીની સર્વેને શુભેચ્છાઓ. માગસર માસની શુક્લ પક્ષની આ એકાદશી એટલે મોક્ષદા એકાદશી. નામ પ્રમાણે મોક્ષ અપાવનારી આ એકાદશીને આપણે ગીતા જયંતિ તરીકે પણ ઉજવીએ છીએ, કારણ કે આ જ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો અને રણ મધ્યે ગવાયેલું આ ગીત એના 18 અધ્યાયોમાં વિભાજિત થયેલું છે અને ગીતાનો એ ઉપદેશ સમગ્ર માનવ જાતિ માટે ખૂબ જ કલ્યાણકારી અને મોક્ષ અપાવનારો છે. જો સદગુરુ પાસે બેસીને એનું સારી પેઠે શ્રવણ, મનન, ચિંતન અને નિત્યાસન કરવામાં આવે તો. બીજા અધ્યાયમાં જ્યારે આત્માની વાત ભગવાન કરે છે ત્યારે એના 26મા શ્લોકમાં એ અર્જુનને જે વિરોધાભાસ છે એ વિરોધાભાસની પુષ્ટિ કરતા ભગવાન કહે છે, અથ ચૈનમ નિત્ય જાતમ નિત્યમ વા મન્યસે મૃતમ તથાપિ ત્વમ મહાબાહો નૈવમ શોચિતું મહર્ષિ. જો તું આને સદા જન્મ લેવાવાળો અને સદા મૃત્યુ પામવાવાળો માની લે તો પણ તારે શોક ન કરવો જોઈએ, કારણ કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવ જન્મ મૃત્યસ્ય ચ તસ્માદ પરિહર્યતે ન ત્વમ શોચિતું હશે. એવું માની લેવાથી કે જન્મનારાઓનું નિશ્ચિત મૃત્યુ અને મૃત્યુ પામેલાઓનું નિશ્ચિત જન્મ થાય છે, તો જેના માટે કોઈ ઈલાજ જ નથી તે વિષયમાં શોક કરવો યોગ્ય નથી. જેનો કોઈ ઈલાજ નથી તે માટે શોક કરવો તે બીજા જ દુઃખને નિમંત્રણ આપવા જેવું છે. તો આપણે પણ ભગવાને અર્જુનને આ પેલા ઉપદેશનું સારી પેઠે અર્થ ગ્રહણ કરી જીવનમાં જે આ નિમિત્ત માત્ર દેહ મળ્યો છે એ દેહ સાધન સ્વરૂપે સાધ્યને પ્રાપ્ત કરવા માટે એ પરમાત્મા સુધીની યાત્રા માટેની આજની આ ગીતા જયંતિની સૌને શુભેચ્છાઓ. ખૂબ શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ, જય ભગવાન.